સોનાડીએ ને રૂપદાય નજારા. એટલે હાવ ભાઈ કેવું બહુ ખુશ લાગે છો ને આજે તો. એટલે હું શું કહેતો હતો પેલી ભેંસ લીધી પણ પેલા લોકો દૂધ કાઢવા ના પાડે. તો સાચી વાત કહે છે. જોજે ફાટી ના જાય કાઢતા પહેલા તારું કાગળ જોઈ લે શું લખ્યું છે, અરુણભાઈએ ભેંસ વેચી અને ગૌરવભાઈએ ભેંસ લીધી. અરે લીધી જ છે ને યાર, મેં કઈ ના પાડું છું. ભેંસ લીધો તો એનું દૂધ ના વાપરું યાર. ના ચાલે, એવું ના ચાલે. મેં તમને ખાલી ભેંસ વેચી, દૂધ નહીં. લાવો એ તો હું લખી દઉં. લાવો. એવું ના ચાલે. તમારી વાત લાખ દરજે સાચી, પણ મેં તમને ખાલી ભેંસ વેચી છે, ખાલી દૂધ નહીં. એ સાચી રીતે મારું જ કહેવાય દૂધ. આવું ના ચાલે યાર. ચલો આપણે સરપંચ પાસે જઈએ. સરપંચ જે ન્યાય કરે એ સાચું, બરોબર? આ વરસાદ પડી છે અને મારે રોડનું કામ કરવાનું હતું, આ સ્કૂલને પ્લાસ્ટર લગાવવાનું હતું. આ વરસાદ રહે તો કામ થાય. સાચી વાત ને લડ્ડુ? આ હિસાબનો ચોપડો એ સાચવીને રાખ. મારો એક માણસ તો આવી ગયો પણ બીજો માણસ કઈ ગયો તને ખબર છે? કઈ ગયો? કઈ ગયો તો હા, અને અલા નહીં કહેવાનું, સરપંચ છું, સરપંચ કહેવાનું મને. એટલે તારા ઘર કૂતરું મરી ગયું, હું કામ સાફ કરવા આવું? બીજા કોઈને એટલે કોઈ નગરપાલિકામાં જા, કાં તો કંઈ કમ્પ્લેન્ટ લખાય તો ઉઠાઈ જશે એને. તું તો ડાયરેક્ટ કે મારા ઘરે કૂતરું મરી ગયું તો સાફ કરી લો. એટલે હું સાફ કરવા જાઉં? સરપંચ થઈને હું સાફ કરવા જાઉં? કેવી વાત કરે, સમજાય લે. સરપંચ સાહેબ કેવું અલા કોમ માટે જ આવ્યા છે સાહેબ. એવું છે? હા તો બોલો. તમારે એક ન્યાય કરવાનો છે. હા હાનો ન્યાય છે, બોલો ને. ચલો. જો સાહેબ, મેં આ જોડથી ભેંસ લીધી. હા, હવે ભેંસ મેં લીધી તો મને એનું દૂધ કાઢવાનું દીધું. સરપંચ સાહેબ ને એને ખાલી ભેંસ વેચી, દૂધ નહીં. આવું બોલે યાર, ખોટું બોલે. હા જુઓ ને, જુઓ તમને કાગળ હતો, જુઓ તમે શું લખી છે, વાંચો. દેખ તો લે. આ મારા માણસોનું વાંચવા આવ્યું. તમને નહીં આવડતું? આવડે, એનો કોઈ સવાલ નહીં. તમે જ વાંચ્યા ને હવે. જો અરુણભાઈએ ગૌરવને ભેંસ વેચી, હા બરાબર. અહીં કંઈ લખેલું છે કે દૂધ બી વેચી? ના ભાઈ ના, એવું એટલે પણ માણસ તો એવું જ સમજે ને કે આખું વેચી દીધું એટલે અંદરનું તો વસ્તુ મારી જ થઈ ને. હા ભાઈ, એ તો છે જ યાર. હવે તમે કંઈક ન્યાય કરવાનું છે. એટલે યાર મારે તો 1 લાખ રૂપિયાની ખોટ જ જાય ને. 1 લાખ રૂપિયાની મેં ભેંસ લીધી, એ દૂધ માટે જ લીધી. પણ આ ભાઈ તો ખોટું બોલે છે, દૂધ જ હાલવાનું ના પાડે છે. હું કહ્યું તું એ? કશું નહીં, તું બહાર માલ તને બતાવું. જો સરપંચ સાહેબ, મેં ભેંસ લીધી. હવે મેં એમ સમજ્યો કે અંદરનું તો આવવાનું જ છે ને, એટલે દૂધ આવશે જ. પણ આ ભાઈ તો આડા ફાટ્યા, દૂધ હલવાનું ના પાડે છે. દેખ ભાઈ, ભેંસ તે એને વેચી દીધી છે, પૂરા 1 લાખ રૂપિયામાં વેચી છે. તો પછી ભેંસ એની થઈ તો પછી દૂધે એનું જ કહેવાય ને. ના કહેવાય. મેં તો ખાલી ભેંસ વેચી, દૂધ કઈ લખણ બતાવે ને એના અંદર લખેલું છે કે કંઈ મેં ભેંસ વેચી, પણ એના પાછળ લખેલું છે કે દૂધ બી વેચી. ન્યાય કરો એવું બોલ. ન્યાય કરો સાહેબ, આવું ના ચાલે. તમે કંઈ ન્યાય કરો. 2 જ મિનિટ. હા યાર, હું તમને થોડુંક વિચારીને કહું. એ તમે 3 લોકો આશેડ આવો તો ચલો હું ન્યાય કરું છું. અરુણભાઈ, તમને એક વાત કહું. તમે ભેંસ વેચી, નો ડાઉટ, પણ તમને એક વાત કહું. મેં એની વાત કરજો. જો સાહેબ આ કેવું કરે છે, જો તમે જોયું ને. હા હા, ન્યાયથી જ. હા, વ્યાજબી જ બોલીશ અને ન્યાયથી જ બોલીશ. હું શું કહું છું, ચલો તમે ભિખારી બની ગયા. ઓએ હું અમીર જ છું. હા માની લો ને. હા, ભિખારી થઈ ગયા અને તમે તમારો 2 કરોડનો બંગલો વેચવા કાઢી દીધો. હું લે કાઢું મારા 2 કરોડનો બંગલો ઈકો? માની લો ને ભાઈ. એને ભાઈ આને માની લો, ખાલી માની લો. અને તમારો 2 કરોડનો જે બંગલો તમે વેચવા કાઢ્યો, ગૌરવભાઈએ લઈ લીધો. તમને ક્યાંથી લાગે છે કે આ ગરીબ 2 કરોડનો બંગલો લઈ લેશે? માની લો ને. હા, તો તમારા ઘરમાં શું શું વસ્તુ હશે? એસી હોવાના, પલંગ હશે, પૈસા હશે અને બીજી બધી બહુ બધી વસ્તુ હશે, બરાબર? હવે એ બધી વસ્તુ ધારો કે ગૌરવભાઈએ બંગલો ખરીદે તો તમારે તો એ બધી વસ્તુઓ લઈને બીજે કંઈક શિફ્ટ થવું પડે ને. હા, જવું પડે ને. હા, તો એ સેમ સિચ્યુએશન આ છે. તમે ગૌરવભાઈને ભેંસ વેચી,
તો હવે તમારે તમારું દૂધ જોઈએ છે બરાબર ભેંસનું, તો તમે તમારું દૂધ કાઢી લઈ જાઓ. એક નંબર ન્યાય કર્યો સાહેબ તમે, બરાબર છે. તમે તમારું દૂધ કાઢ લો ને તો હું ભાડું લઈશ દિવસનું 1000 રૂપિયા ભાડું. મહિનાનું કેટલું થાય સાહેબ? 30-31 હજાર. દૂધ કાઢી જાઓ ને તો દરરોજે મારા ઘરે 1000 રૂપિયા આપી જવાના ભાડું. કાગળ બતાવું? એ ભાઈ તું કાગળ ના બતાવી, 17 વખત કાગળ બતાવ્યું છે. જોઈ લો કાગળમાં તમે જ લખેલું છે કે ભેંસ મેં લઈ લીધી છે. હા ભેંસ એની છે અને તારે દૂધ જોઈએ છે તું કાઢ લે. અને કાં તો દૂધ લઈ જાઓ કાં તો દિવસનું 1000 રૂપિયા ભાડું આપી હા. દેજો. હા તો ઈકડે ન્યાય કરો તમે. આ ન્યાય છે આ. દૂધ કાઢીને કઈ લઈ જાઓ? એ તમારો વિષય, એ તમે પીવો તો હોય ને બીજાને પીવડાવો તો હોય, એ મારો વિષય ને. તમે તમારું દૂધ કાઢી જાઓ કાં તો મને ભાડું આપી દો. આ ગૌરવભાઈની વાત સારી એ કમ્પ્લેટ બોલો. તમે તમારું દૂધ કાઢીને લઈ જાઓ, કાં તો પછી બે સંગાત જ દૂધ અમને હાલ દો. નકર તો કૂતરાને પીવડાવી દો. હા લા સરપંચ નવું લા મસ્ત એક નંબર ન્યાય કર્યો તમે. લઈ જા જા ભેંસને દૂધ પીવું લઈ જા. સાચું ને? હા આ તો પછી આડા ના ફાટતા. આ હારા કાઢના બેઠા હતા, આ લોકોને કચપચમાં કેટલો વાર થઈ ગઈ. ચલો ના હવે આપણે જઈશું. જોયું ને અંચીનું પડી ઘંચાઈ. અલ્લા આવે લઈ જા ભેંસને દૂધ. જા હટ કુટ.